કોની જવાબદારી તો કોઈની જવાબદારી નહીં. બીજા કોન્ટ્રાક્ટર સાંભળો, તમારે સરકારના માણસ હોય ધ્યાન આપવું જોઈએ કે આ બરાબર મોકલી દો પાછા. ઓય કાકા, તમને કહું આ પૂરક માટે બોલાયા છે, બીજી માથાકૂટ શું કરો? આ જવાબદારી આપણે એક વાંટો મારે તમે અહીં ગણી બધાને પોતાનો ધંધો ના હોય યાર. આ તમે જે દ્રશ્યો જોયા તે ખેડા જિલ્લાના મહેમદાવાદથી સામે આવ્યા છે, જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહે પોતે જ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. મહેમદાવાદના વાંઠવાડી ખાતે કેનાલમાં કામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો વપરાશ કરાયો હોવાનું ખુદ ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જાહેર કર્યું છે. આ માટે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે હથોડીના એક ફટકામાં જ સરકારી બાંધકામના લીરે લીરા ઉડાવી દીધા હતા. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ખેડા જિલ્લાના મહેમદાવાદના વાંઠવાડી ખાતે કેનાલથી એક વિડીયો આજે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કેમ કે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પોતે જ હથોડી લઈને ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે અધિકારીઓની હાજરીમાં કેનાલમાં એક હથોડીનો ફટકો મારતા જ સિમેન્ટના પોપડા ઉખડી ગયા હતા, જેનાથી કામની નબળી ગુણવત્તા સ્પષ્ટ રીતે જોવા મળી છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સામાન્ય હથોડીના ફટકાથી જ સિમેન્ટ છૂટી જતા બાંધકામમાં થતી ખામી અને ભ્રષ્ટાચાર સામે આવી ગયો છે. આ ઘટનાને લઈને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ધારાસભ્ય અર્જુનસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે જાહેર નાણાંનો દુરુપયોગ કોઈ પણ પરિસ્થિતિમાં સહન નહીં કરાય. અધિકારીઓને આખું કામ નવું કરવું પડશે. જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને આગામી સમયમાં મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવામાં આવશે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે મહેમદાવાદથી સામે આવ્યા છે. યશવંતજી, કેટલો એસઓઆર શું હોય છે આનો? શરમ જેવું રાખો. કોની જવાબદારી તો કોઈની જવાબદારી નહીં. બીજા કોન્ટ્રાક્ટર સાંભળો, તમારે સરકારના માણસ હોય ધ્યાન આપવું જોઈએ કે આ બરાબર મોકલી દો પાછા. ઓય કાકા, તમને કહું આ પૂરક માટે બોલાયા છે, બીજી માથાકૂટ શું કરો? આ જવાબદારી આપણે એક વાંટો મારે તમે અહીં ગણી બધાને પોતાનો ધંધો ના હોય યાર. એવું એટલે જવાબદારી આપણી છે, એક વખત તો જવાબદારી છે જોવાની. આપણે આઈને કેવું પડે. અમારી વાત બોલતા જ નહીં યાર કશું. અમારી વાત તો બોલતા જ નહીં કશું. તો ગુજરાતમાં ઘણી બધી વાર જાહેર ક્ષેત્રે બાંધકામમાં ભ્રષ્ટાચાર સપાટી પર આવ્યો છે. ગયા વર્ષે થયેલી ગંભીરા બ્રિજની દુર્ઘટના હોય કે પછી સુરતમાં તડકેશ્વર ખાતે 21 કરોડની પાણીની ટાંકી ઉદ્ઘાટન પહેલા જ પડી જતા તંત્રની ખૂબ મોટા પાયે ફજેતી થઈ હતી. અને આ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા, જેમાં 7 લોકોની સામે એફઆઈઆર પણ નોંધાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અગાઉ પણ કેબિનેટની મિટિંગમાં મંત્રીઓ અને સચિવોને સ્પષ્ટપણે આદેશ આપ્યા છે કે જાહેર બાંધકામમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવાય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.